और खबर का रुख लखपत तालुका से करेंगे, जहां पर तालुका के कपूरासी गांव में भारी बारिश के कारण सड़कें पानी से भर गईं। स्कूल जाने वाले बच्चों को कीचड़ से होकर गुजरना पड़ रहा है। वहीं गांव की सड़कें जगह जगह कीचड़ से भरी हुई हैं। स्कूल के आसपास की सड़क पर मिट्टी का पटान होना चाहिए, ताकि स्कूल आने जाने वाले बच्चों को इससे कीचड़ और गंदगी का सामना न करना पड़े। वहीं ग्राम पंचायत से लगातार आरसीसी सड़कें बनवाने की मांग की जा रही है। मांग की गई है कि गंदगी के कारण गाँव में कोई बड़ी बीमारी फैल सकती है। वहीं पहले से ही गंदगी हटा दी जाए। वहीं ग्रामीणों का अपने बच्चों के साथ घर से निकलना मुश्किल हो चुका है। सावन मास में त्योहार मनाने में भी उन्हें दिक्कतों का सामना करना पड़ता है। वहीं सुझाव दिया गया है कि गांव की सड़कों को जल्द से जल्द बजरी या पक्की सड़क लगाकर पक्का किया जाए। नमस्कार मित्रों, હું મોન્ટી ગઢવી, સામાજિક આગેવાન કપૂરાસી। આજે આપને જણાવવાનું છે કે છેલ્લા 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે, ત્યારે કપૂરાસી ગામની હાલત રસ્તાઓની દ્રષ્ટિએ બહુ ખરાબ છે। ગામની ભગોળે જે મેન કપૂરાસી ગામને સ્કૂલનો જે રસ્તો છે તે તમે જે ફોટોમાં જોઈ રહ્યા છો એ પ્રમાણે એ રસ્તામાં છેલ્લે સમજી લો વિદ્યાર્થીઓ સ્કૂલ જઈ શકે એવી પરિસ્થિતિ નથી। વિદ્યાર્થીઓને કાદવ કીચડમાં જઈ અને સ્કૂલે જવું પડે છે। ત્યારે એ રસ્તામાં જતા વિદ્યાર્થીઓ બાળકોમાં બીમારી ફેલાશે એની જવાબદારી કોની? અમે તંત્રને પણ રજૂઆત કરીએ છીએ। ગ્રામ પંચાયતમાં વારંવાર રજૂઆત કરેલ છે, તલાટીશ્રીને પણ કહેલો છે કે આ રસ્તાનું કામ કરવામાં આવે। એના પહેલા અમે ધારાસભ્યને પણ રજૂઆત કરેલી છે। અમારી ગામનો એ મેન રસ્તો છે જે સ્કૂલ પાસેથી નીકળે છે। સ્કૂલ જવા માટે કોઈ રસ્તો અત્યારે બાળકો નીકળી શકે એવો કોઈ રસ્તો અત્યારે કપૂરાસી ગામમાં છે। કપૂરાસી ગામના વચ્ચેના રસ્તામાં પણ બહુ ગંદકી ફેલાયેલી છે। બધા રસ્તો અત્યારે છેલ્લા 3 દિવસથી વરસાદના હિસાબે કાદવ કીચડમાં બ્લોક છે। એના પહેલા તલાટીને રજૂઆત કરેલી કે વરસાદ આવવાનો છે, વરસાદની સિઝન છે, આ રસ્તાઓનો ગટરનો કામ કરવામાં આવે, પણ એ લોકોએ કોઈ ધ્યાન આપ્યો નથી। એના સિવાય ડીડીઓ સાહેબ, ટીડીઓ સાહેબ ગામની મુલાકાતે આવેલા, તો આ લોકોએ કોઈને જાણ કરેલી નહીં। ગ્રામ પંચાયતના સભ્યોને પણ જાણ કરેલી નહીં, કેમ કે એમની રજૂઆત ન કરે એ લોકો, એના માટે કોઈને જાણ કરેલી નથી। અત્યારે તમે જોવો છો કે કપૂરાસી ગામની બહુ જ હાલત રસ્તાની દ્રષ્ટિએ કાદવ કીચડના હિસાબે બહુ ખરાબ છે। સ્કૂલ જવાનો રસ્તાની હાલત ખરાબ છે। એટલે અમારી તંત્રને અને પદાધિકારીઓને વિનંતી છે કે વહેલી તકે અમારો આ સ્કૂલનો રસ્તો છે જેમાંથી છોકરાઓ બીમાર ન પડે એ રસ્તાનું કામ મંજૂર કરી અને વહેલી તકે એ રસ્તો બનાવાવે। તમે શિક્ષણની મોટી મોટી વાતો કરતા હો, નવા પ્રવેશ ઉત્સવ, સ્કૂલોના ઉદ્ઘાટન કરતા હો, પણ સ્કૂલ જવા માટે રસ્તો જ નથી। છેલ્લે કપૂરાસી ગામનો એ મેન રસ્તાની ઘણી માંગ ઘણી પણ આપણે રજૂઆતો કરેલી છે, પણ એનો કોઈ રિઝલ્ટ આવેલો નથી। ગ્રામ પંચાયતને ઘણી વખત મેં જાણ કરેલી છે કે ભાઈ તમે અહીંયા સફાઈ કરી, તમે આ રસ્તો ખુલ્લો કરવામાં આવે કોઈ પણ રીતે, પણ એને કોઈ ધ્યાનમાં લીધેલો નથી। એટલે ખાલી ને ખાલી ફોટો શૂટ કરી